નમસ્કાર મિત્રો, આજે આપણા ધોરણ 12 પ્રથમ પ્રકરણમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે કુલમનો નિયમ, એનું અદિશ સ્વરૂપ, એનું સદિશ સ્વરૂપ અને સંપાતપણાના સિદ્ધાંત વિશે શીખીશું. બરાબર છે? તો આજે પહેલા શરૂઆત કરીએ આપણે કુલમનો નિયમ. તો તમને ખબર છે, કુલમનો નિયમ એ કોઈ પણ બે વિદ્યુત ભાર વચ્ચે કેટલું વિદ્યુત બળ લાગે એના માટે છે. આ વિદ્યુત બળને આપણે કુલંબ બળ પણ કહેવામાં આવે છે. અને તમને ખબર છે, આ વિદ્યુત બળ જો બે વિદ્યુત ભારો સમાન હોય તો અપાકર્ષણ પ્રકારનું બળ લાગે, અને જો બે વિદ્યુત ભારો જો વિજાતીય હોય તો આકર્ષણ પ્રકારનું બળ લાગે છે. જનરલી સદિશમાં જ્યારે દર્શાવીએ ને તો આકર્ષણ બળ ઋણ આવે. કેમ? તો કે એક ધન અને બીજો ઋણ, બેનો ગુણાકાર કરો તો ઋણ આવે. અને જો સમાન વિદ્યુત ભારો હોય તો આ બળ ધન આવશે. તો હવે જોઈએ આપણે કુલમનો નિયમ કે ભાઈ બે બિંદુવત સ્થિર વિદ્યુત ભાર વચ્ચે લાગતું વિદ્યુતી બળ એ બે વિદ્યુત ભારના મૂલ્યના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેનું જે અંતર છે એના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. એટલે આપણે એને સૂત્ર સ્વરૂપે જો દર્શાવીએ, બરાબર છે, અહીં બે વિદ્યુત ભારનું મૂલ્ય, એકનું Q1 લઈએ, બીજાનું Q2 લઈએ, અને બંને વચ્ચેનું અંતર જે છે આપણે R લઈએ, તો આ કુલમના નિયમ મુજબ શું થશે? તો કે F is proportional, બેનો ગુણાકાર એટલે Q1 into Q2 upon R square થાય. હવે ચલનની નિશાની કાઢવી હોય તો તમને ખબર છે, અહીં અચળાંક K લેવામાં આવે, અચળાંક મૂકવો પડે. એક કુલમનો અચળાંક કહેવાય K, અને એનું મૂલ્ય છે 9×10⁹ ન્યૂટન મીટર સ્ક્વેર છેદમાં કુલમનો સ્ક્વેર થાય. તો હવે K મૂકી દઈએ, ચલનની નિશાની કાઢીએ તો આપણું સૂત્ર શું થશે? જુઓ, આજે સૂત્ર આપણું શું થશે? તો કે F બરાબર K Q1 Q2 upon R સ્ક્વેર થાય. હવે તમને ખબર છે, આપણે K ની જગ્યાએ મોટે ભાગે આપણે 1/4πε0 લેવામાં આવે. બરાબર છે? એટલે K ની જગ્યાએ જો 1/4πε0 લો. આ ε0 એ શું છે? તો કે શૂન્યાવકાશની પરમિટિવિટી છે. તો હવે આપણું સૂત્ર થઈ જશે F બરાબર 1/4πε0 Q1 Q2 upon R સ્ક્વેર. ε0 નું મૂલ્ય જે છે એ 8.85 × 10⁻12 c² upon nm સ્ક્વેર મળશે. કેમ? તો કે 1/4π K કરો એટલે આ મૂલ્ય મળે છે. તો આ અદિશ સ્વરૂપ જોયું, પણ બળ એ તમને ખબર છે સદિશ રાશિ છે. તો હવે એનું સદિશ સ્વરૂપ પણ જોઈએ. તો સદિશ સ્વરૂપ જોવા માટે જુઓ, આ દેખાય છે આકૃતિ. આ બે વિદ્યુત ભારો લીધા, Q1 લીધો, આ Q2 લીધો. આ Q1 નો આ જે છે આપણું સંદર્ભ બિંદુ O છે, તો O ની સાપેક્ષે આ Q1 નો સ્થાન સદિશ R1 છે, અને આ જે છે આ Q2 છે, તો એનો O ની સાપેક્ષે એનો સ્થાન સદિશ R2 છે. તો જુઓ, આ બે વિદ્યુત ભારો વચ્ચેનું જે અંતર છે એ અંતરને આપણે R12 તરીકે દર્શાવશું. અને R12 કેટલું હોય? તો કે સદિશ R1 માઇનસ સદિશ R2. અહીં આપણે લઈશું Q1 દ્વારા Q2 પર લાગતું બળ. એટલે જો આ Q2 છે, આ Q1 છે, Q1 દ્વારા આ બંને સમાન વિદ્યુત ભાર લઈએ તો આ બળ જે છે એની વિરુદ્ધ બાજુમાં લાગશે. જો આ બાજુ જે સદિશ R21 ની દિશા છે, તો આ બળ કેટલું હોય? તો આપણું આ થશે સદિશ F21 બરાબર 1/4πε0 Q1 Q2 છેદમાં R21 નો વર્ગ, ને એને ગુણ્યા થશે સદિશ R21, એકમ સદિશ R21 થશે. હવે એકચ્યુઅલ R21 એટલે શું થાય? તો તમને ખબર છે સદિશ R21 બરાબર સદિશ R2 માઇનસ સદિશ R1 થાય. અથવા તો એકમ સદિશ જો R21 લઈએ તો આપણને ખબર છે એકમ સદિશ R21 એટલે સદિશ છેદમાં મૂલ્ય. તો અહીં થશે સદિશ R21 છેદમાં R21 નું મૂલ્ય થશે. દિશા તો આપણને ખબર જ છે, આ બાજુ આવશે. હવે એનાથી ઊંધું લઈએ કે ભાઈ આવી રીતે Q2
આપણે શું શોધ્યું હતું? Q1 દ્વારા Q2 પર લાગતું બળ શોધ્યું હતું. હવે ઉલટું લઈએ, Q2 દ્વારા Q1 પર લાગતું બળ. આ Q2 દ્વારા જો અહીંથી વિરુદ્ધ બાજુ એટલે આ બાજુ લાગશે, એને આપણે F12 કહીશું. એટલે આ બળ આપણે F12 શોધવાનું છે. તો F12 એટલે મૂલ્ય તો 1/4πε0 Q1 Q2 upon R12 નો વર્ગ થાય. હવે એને આપણે એની દિશાના એકમ સદિશ વડે ગુણીએ તો એની દિશાનો એકમ સદિશ કયો છે? તો કે R12 છે. એટલે એકમ સદિશ R12 આવશે. હવે અહીં જુઓ તો એના બળના મૂલ્ય પણ બંને સમાન અને દિશા વિરુદ્ધ. એટલે કે જો સદિશ F12 બરાબર શું થાય? તો કે માઇનસ સદિશ F21 થાય. તો અહીં તો મિત્રો આ ન્યૂટનની ગતિના ત્રીજા નિયમનું પણ પાલન કરે છે કે બે બળો પરસ્પર સમાન અને વિરુદ્ધ દિશાના હોય છે. તો આપણે અહીં સરસ મજાનો કુલમનો નિયમ જોયો. કુલમનો નિયમ એ માત્ર બે જ વિદ્યુત ભારો એકબીજા ઉપર બળ લગાડતા હોય તો સાચો છે. પણ વ્યવહારમાં તો તમને ખબર છે અનેક વિદ્યુત ભારો હોય અને અનેક વિદ્યુત ભારો દ્વારા જે લાગતું બળ શોધવું હોય તો એના માટે સંપાતપણાનો સિદ્ધાંત છે. તો મિત્રો આ સંપાતપણાનો સિદ્ધાંત શું છે? તો હવે આપણે જોઈએ કે ભાઈ કોઈ એક વિદ્યુત ભાર પર અનેક વિદ્યુત ભારો દ્વારા લાગતું વિદ્યુત બળ, કુલ વિદ્યુત બળ એ કેટલું હોય? તો કે દરેક વિદ્યુત ભાર વડે લાગતા બળોના સ્વતંત્ર બળોના સદિશ સરવાળા જેટલું હોય છે. ફરીથી આપણે અહીં જોઈએ તો કે કોઈ એક વિદ્યુત ભાર પર અનેક વિદ્યુત ભાર દ્વારા લાગતું કુલ વિદ્યુત બળ એ દરેક વિદ્યુત ભાર વડે લાગતા સ્વતંત્ર બળોના સદિશ સરવાળા જેટલું હોય છે. તો અહીં જુઓ આ જે છે Q1 ઉપર અહીં Q2 અને Q3 એમ બે બળો લગાડે છે. તો આ ત્રણ વિદ્યુત ભારો જે છે સમાન છે ને સમાન હોય તો જો આ Q2 દ્વારા Q1 પર લાગતું બળ એની વિરુદ્ધ દિશામાં એને આપણે F12 કહીશું અને આ Q3 દ્વારા આ લાગતું બળ એને આપણે F13 કહીશું. F13 ની દિશા આ હશે. બરાબર છે. એટલે આપણે અહીં જોઈએ આ ત્રણેયના સ્થાન સદિશ આપણે લીધા કે આનો R1 છે, આ R2 છે અને આનો R3 છે. તો હવે પહેલું આપણે જોઈએ કે ભાઈ Q1 દ્વારા Q2 પર લાગતું બળ કેટલું? હમણાં જ કુલમનો નિયમ જોયો. સદિશ F12 બરાબર શું થાય? તો કે 1/4πε0 Q1 Q2 upon R12 નો વર્ગ ઇન્ટુ એકમ સદિશ R12 થશે. હવે બીજું જોઈએ કે ભાઈ એવી રીતે Q1 પર Q3 દ્વારા લાગતું બળ કેટલું થાય? તો એને આપણે F13 દ્વારા કહીશું. F13 બરાબર 1/4πε0 Q1 Q3 upon R13 નો વર્ગ ઇન્ટુ એકમ સદિશ R13 થાય. હવે સંપાતપણાના સિદ્ધાંત મુજબ કુલ Q1 પર લાગતું બળ ને F1 કહીએ તો F1 કેટલું થાય? તો કે આ બંનેના સદિશ સરવાળા જેટલું થાય. એટલે કે સદિશ F12 પ્લસ સદિશ F13 થાય. તો હવે આપણે સદિશ F1 બંનેના મૂલ્ય મૂકીએ તો પેલા F12 નું મૂલ્ય મૂકો 1/4πε0 Q1 Q2 upon R12 નો સ્ક્વેર ઇન્ટુ એકમ સદિશ R12 થાય પ્લસ હવે F13 ની કિંમત મૂકીએ તો 1/4πε0 Q1 Q3 upon R13 નો વર્ગ ઇન્ટુ એકમ સદિશ R13 થશે. હવે આમાં જુઓ બંનેમાં Q1 કોમન છે, બંનેમાં Q1 આવે અને 1/4πε0 કોમન છે. એટલે આ કોમન આપણે બહાર કાઢીએ તો જુઓ અહીં Q1 છેદમાં 1/4πε0 તો આને સિગ્મા તરીકે દર્શાવાય. તો સિગ્મા QI upon R1I નો સ્ક્વેર ઇન્ટુ એકમ સદિશ R1I થશે. હવે તમને ખબર છે કે આ n માટે લો તો પણ ચાલે. આ n માટે લો I બરાબર 2 I બરાબર n થાય. બરાબર છે. અને આ બે વિદ્યુત ભારો માટે લો તો I બરાબર 2 થી I બરાબર 3 થશે. તો આપણે સરસ મજાનો સંપાતપણાનો નિયમ જોયો. હવે આપણે આના પછીના જે લેક્ચર છે એમાં વિદ્યુત ભારોના તંત્રનું વિદ્યુત ક્ષેત્ર વિશે જોઈશું.